જય જય સ્વામી સમર્થ. આપણે અક્કલકોટના સ્વામી શ્રી સ્વામી સમર્થ અને એમનો શિષ્ય પરિવાર એ વિશે પ્રવચન શૃંખલામાં વિવિધ લીલાઓ શ્રવણ કરી રહ્યા છે. એમાં અક્કલકોટ સ્વામીના શિષ્ય રામાનંદ બીડકર મહારાજ, તો એમના જીવનના કેટલાક પ્રસંગો આપણે શ્રવણ કરીશું. ગત પ્રવચનમાં આપણે જોયું કે રામાનંદ બીડકર મહારાજે નર્મદા પરિક્રમા પૂરી કરી છે અને જ્યારે તેઓએ ગૃહત્યાગ કર્યો નર્મદા પરિક્રમા માટે, પછી એમણે કોઈ પણ સંદેશો ઘેર મોકલાવ્યો ન હતો. તો તેમના ધર્મપત્નીને ચિંતા થતી હતી. તો પત્નીને ચિંતા, તો રામાનંદ બીડકર મહારાજ રાવેરીથી નર્મદા પરિક્રમામાં નીકળ્યા પછી ઘેર પત્નીને તે અંગે કોઈ પણ ટપાલ તેમણે મોકલાવી ન હતી. આથી તેમના પત્ની જાનકીબાઈને ચિંતા થવા લાગી. તેમણે રાવેરીથી પુના પત્ર અને તાર મોકલાવ્યા કે મહારાજના કોઈ સમાચાર હોય તો મને મોકલો. બીડકર મહારાજ પુનામાં નથી તેવો તેમને જવાબ મળ્યો છે. તેઓ સ્વયં પણ પુના જઈ આવ્યા અને શોધખોળ આચરી, ઠેક ઠેકાની તપાસ પણ કરી, જ્યોતિષીઓને પણ પૂછી જોયું, ક્યાંય ભાળ મળતી ન હતી. તો બીડકર મહારાજના વેવાઈએ પણ રાવેરીથી તપાસ કરી. ત્યારે બીડકર મહારાજ ઓમકારેશ્વર ગયાનું જણાયું. તો આ વાત તેમણે પુનામાં જાનકીબાઈને જણાવી છે. જાનકીબાઈ એક બ્રાહ્મણ અને એક સેવક સાથે ઓમકારેશ્વર તપાસ માટે ગયા છે અને ત્યાં મહારાજની કોઈ ભાળ મળે છે કે કેમ તે તેમણે જોયું છે, પરંતુ તેમને બીડકર મહારાજની કોઈ પણ ભાળ મળી નહીં. આથી તેમણે ઓમકારેશ્વરમાં અનશન આદર્યું છે. તો ત્રીજા દિવસે એક સ્વામી મંદિરમાં આવ્યા અને તેમણે જાનકીબાઈની પૂછપરછ કરી છે. હકીકત જાણતા તેમણે કહ્યું, તેમણે છબી રામાનંદ બીડકર મહારાજને બતાવી કે આવા જ એક ગૃહસ્થ અમારા મઠમાં આવ્યા હતા અને તેમનો પોશાક તથા 10 રૂપિયા મઠમાં મૂકીને નર્મદા પ્રદક્ષિણા માટે ગયા છે. તો પરિક્રમા પૂરી થાય તો હું મારો પોશાક તથા પૈસા પાછા લઈ જઈશ, તેમ તેમણે કહ્યું હતું. તો જાનકીબાઈ તે મઠમાં ગયા અને પોશાક જોતા જ તે મહારાજનો પોશાક હોવાની તેમને ખાતરી થઈ છે અને નર્મદા પ્રદક્ષિણા પૂર્ણ થઈ મારો પોશાક પાછો આપજો એવા મહારાજના જે વચન સાંભળી જાનકીબાઈનું ગળું રૂંધાઈ ગયું છે અને મઠાધિપતિએ સમજાવી તેમને શાંત કર્યા છે. તો આ એક પ્રકારની નિશાની અથવા એક વ્યવસ્થા પણ છે કે જો કદાચ પરિક્રમા પૂરી થાય તો એ વ્યક્તિ પાછી આવશે અને એ પોશાક અને 10 રૂપિયા પાછા લઈ જશે, એટલે કે એમની નર્મદા પરિક્રમા સંપન્ન થઈ છે. ના આવે તો વચ્ચે જ કશું એમનું થઈ ગયું એમ આપણે માનવું રહ્યું. જાનકીબાઈ સાથે આવેલા બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે મહારાજનો પત્તો લાગ્યા વગર તેઓ ઘેર પાછા ફરશે નહીં. આથી જાનકીબાઈને ધીરજ બંધાઈ અને તેમણે અન્ન ગ્રહણ શરૂ કર્યું છે. તો જાનકીબાઈ ત્યાંથી નીકળીને ફત્તરગીર બુવાના મઠમાં ગયા છે અને ફત્તરગીર બુવાએ ખાતરીપૂર્વક કહ્યું કે બીડકર મહારાજને તલ માત્ર પણ ઈજા થશે નહીં અને નિર્વિઘ્ને તેઓ નર્મદા પરિક્રમા પૂરી કરીને તેઓ અવશ્ય પાછા ફરશે. તમારે કશી પણ ચિંતા કરવી નહીં, તમે બીજી કોઈ તપાસ કરશો પણ નહીં, એમ જાનકીબાઈને તેમણે આશ્વાસન આપ્યું છે.
તેમ છતાં જાનકીબાઈને સંતોષ ન થયો. આથી તેમણે એક સેવક તેમની સાથે આપ્યો છે. જાનકીબાઈ સેવક સાથે સાને સ્વામીના મઠમાં પણ પહોંચ્યા છે. સાને સ્વામીએ બિડકર મહારાજના ગુણાનુવાદ ગાઈ તેમની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે જાનકીબાઈને જણાવ્યું કે બિડકર મહારાજ સુખરૂપ પ્રદક્ષિણા પૂરી કરીને પાછા આવશે અને અધૂરી છોડી આવશે નહીં. હવે તમે આગળ જશો તો પણ તમારી ને તેમની મુલાકાત થશે નહીં. બિડકર મહારાજ સાથે મુલાકાત થાય તો પણ અધવચ્ચે તેઓ પરિક્રમા છોડી તમારી સાથે આવશે નહીં. તો આ પ્રમાણે સાને સ્વામીએ કહેતા જાનકીબાઈ ભારે હૃદયે પૂનામાં પાછા ફર્યા છે. પૂનામાં આવી જાનકીબાઈએ વિઠ્ઠલ રખુમાઈની એક નિષ્ઠાથી ભક્તિ શરૂ કરી છે. અને જે દિવસે બિડકર મહારાજ જાનકીદાસ બુવાની ઓરડીમાં પાછા ફર્યા ત્યારે વિઠ્ઠલનાથજીનો જાનકીબાઈને આ પ્રમાણે સ્વપ્ન દ્રષ્ટાંત થયો. જે માટે તું મારી સેવા કરે છે તે મારો પરમ ભક્ત જાનકીદાસ બુવાની ઓરડીએ આવી પહોંચ્યો છે. તો જાનકીબાઈને અતિ આનંદ થયો અને તેઓ એક બ્રાહ્મણ અને સેવક લઈ જે બ્રહ્મચારી પાસે મહારાજે પોશાક મૂક્યો હતો ત્યાં આવી પહોંચ્યા છે. તેમને થયેલા સ્વપ્ન દ્રષ્ટાંતની વાત બ્રહ્મચારીને કરી. તો બ્રહ્મચારીએ પૂછપરછ કરીને બિડકર મહારાજને શોધી પોતાના મઠમાં લઈ આવ્યા છે. અહીં પરસ્પર મુલાકાતથી સર્વને આનંદ થયો છે અને બિડકર મહારાજ ત્યાં 2-3 દિવસ રોકાયા અને પછી સહકુટુંબ પૂનામાં પાછા ફર્યા છે. જ્ઞાનેશ્વરીમાં સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે કે જે યોગી છે તે દેવોને પણ દેવ સદૃશ છે અને મારું સર્વ પ્રકારનું સુખ અને ચૈતન્ય એ યોગીમાં સમાયેલું છે. ભજન, ભક્ત અને ભક્તિ આ સાધના ત્રિપુટી મારું જ સ્વરૂપ છે. ભક્ત અને ભગવાનના પ્રેમને ઉપમા આપવી હોય તો હું ભગવાન એ દેહ છું અને ભક્ત એ મારો આત્મા છે. તે જ પ્રમાણે આ દેહ પ્રપંચમાં ચૈતન્ય ગુપ્ત સ્વરૂપે નિવાસ કરે છે અને આ તત્વને સંત પુરુષો જાણે છે. આ તત્વને બિડકર મહારાજે આત્મસાત કર્યું હતું અને આ પ્રમાણે દેહ પ્રપંચમાં ગુપ્ત રૂપે વિદ્યમાન ચૈતન્યને ઓળખનાર બિડકર મહારાજ સંત શ્રેષ્ઠ હતા. આ તત્વને સમજી બિડકર મહારાજ કોઈ પણ ઉપાધિમાં ન સપડાતા લોકેશના અને દારેશના તેમજ વિત્તેશના થી એકદમ અલિપ્ત રહ્યા છે. અને તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો બિડકર મહારાજ ત્યાંથી દૂર જતા હતા. તો તેમના પત્ની જાનકીબાઈ બિડકર મહારાજની શોધમાં નર્મદા કિનારે આવ્યા અને ફરી પુના પણ પાછા આવ્યા છે અને બિડકર મહારાજ સાથે તેમની મુલાકાત થઈ છે. હવે ગૃહસ્થાશ્રમ ઉત્તરાર્ધ એ આપણે શ્રવણ કરીશું. તો રામાનંદ બિડકર મહારાજની વૃત્તિ પ્રસિદ્ધિ પરાંગમુખ હતી. આથી મહારાજની મહાનતાની જાણ ઘણા થોડા માણસોને થઈ હતી. લોકોના કામ કરે છતાં પોતા વિશે વાહવા એ ન થવા દે અને પોતાની પાસે શક્તિ છે એની પણ જાણ કોઈને તેઓ થવા દેતા ન હતા. નર્મદા પરિક્રમા પૂરી કરી બિડકર મહારાજ પુના પાછા આવ્યા અને પછી કસ્તુરબા પેઠમાં પોતાના ઘરમાં રહેવા આવ્યા છે. તો ઠેવિલે અનંતે તૈસે ચિરાવે ચિત્તે અસોદ્યાવે સમાધાન. એટલે આ સંત તુકારામે જે કહ્યું છે કે ઈશ્વરે આપણને જેવી પરિસ્થિતિમાં રાખ્યા છે
તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. આ કથન પ્રમાણે દેહ પ્રારબ્ધ અનુસાર અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાધાન વૃત્તિથી રહી સર્વકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં મગ્ન તેઓ રહેતા હતા. બીડકર મહારાજે કોઈ પણ યાચકને વિમુખ મોકલ્યા ન હતા. આથી આર્થિક સંકળામણ પણ તેમને જણાવવા લાગી છે. તો શાહુકારોએ વ્યાજે પૈસા આપ્યા હતા તે પાછા માંગવા તેઓ લાગ્યા છે. કારણ કે લોકો અમની પાસે પૈસા માંગે તો તેઓ આપતા અને જરૂર પડે તો શાહુકારો પાસેથી તેઓ વ્યાજે પણ પૈસા લેતા. અને શાહુકારો પૈસા તો આપતા પરંતુ વ્યાજ તગડું લેતા. અને એ જો પાછું ન આપે તો વ્યાજ પણ પાછું ન આપે તો તેઓ ન્યાયાલયમાં ફરિયાદ કરવા સુધીની પરિસ્થિતિ આવી છે. તો બીડકર મહારાજે ત્યારે નિવાસી ઘરને વેચીને વ્યાજે લીધેલા પૈસા તેમણે પાછા આપ્યા છે. લોકો મહારાજને ગાંડા અથવા ભ્રમિષ્ઠ સમજવા લાગ્યા. આમ તો એમની પાસેથી પૈસા લેવા હોય ત્યારે એમને મોટા ભાવ બનાવતા હતા, પરંતુ તેઓએ પૈસા પાછા ન કર્યા. આથી અમને પોતાનું ઘર વેચવું પડ્યું એટલે લોકોને તેઓ ગાંડા અથવા ભ્રમિષ્ઠ તેઓ એમને સમજવા લાગ્યા છે. ઘર વેચાણ કરીને પૈસા હાથમાં આવ્યા તે જાણીને દુષ્ટ લોકો તેમના ઘેર ધક્કા ખાઈને ખોટા કારણો દર્શાવી તેમની પાસેથી પૈસા પાછા ઉછીના લઈ જવા લાગ્યા છે. છેવટે મહારાજને ઘર વેચીને ભાડાના ઘરમાં રહેવાનો વારો આવ્યો છે. તો પૈસા માંગનારાઓની ઘેર વધુ આવજા થવાથી મહારાજ વધુ પડતા ઘરની બહાર જ રહેવા લાગ્યા. અને પતિ ઘેર ન હોય અને લેણદારને ઘેર વારંવાર આવે તેથી આઈ સાહેબ એટલે કે બીડકર મહારાજના ધર્મપત્ની જાનકીબાઈને ઘણો ત્રાસ સહન કરવાનો આવ્યો. આથી તેઓ પણ મહારાજ પ્રતિ કડક વલણ અપનાવતા રહ્યા છે. પ્રપંચમાં મન ન હોય તો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનો તેમને પ્રત્યક્ષ અને કટુ અનુભવ થયો છે. લેણદારોના વારંવારના તકાદાથી ઘરની વસ્તુઓ વેચાઈ ગઈ અને ધીમે ધીમે ઓછી થવા લાગી છે. તો બીડકર મહારાજ દરરોજ સાંજે સોમેશ્વર મંદિરમાં દર્શન કરવા જતા અને તેઓ મંદિરમાં થોડો સમય રોકાતા. ત્યાં બીડકર મહારાજની મુલાકાત એક યોગી સાથે થઈ છે. તેઓ બંસરી સુંદર રીતે વગાડી શકતા હતા. તો લોકો તેની સામે રોજ 4-5 રૂપિયાના નાણાં મૂકતા. તેમાંથી જરૂર પૂરતા પૈસા રાખી તે યોગી બાકીના પૈસા દાન ધર્મમાં ખર્ચ કરતો હતો. તો તે યોગી ધૂણી પ્રગટાવી મંદિર પ્રાંગણમાં બેઠો હતો ત્યારે બીડકર મહારાજ દર્શન કરવા આવ્યા છે. દેવ દર્શન કરી આવ્યા પછી બીડકર મહારાજ પોતાની રોજની જગ્યાએ બેસવા જતા હતા ત્યારે તે યોગીએ મહારાજને કહ્યું કે બમ્બન દેવતા, પૈસા છુપા के रहने से क्या फायदा है, आओ इधर आओ. આમ કહીને તે યોગીએ મહારાજનો હાથ પકડ્યો છે અને તેમને ધૂણી પાસે આદરથી બેસાડ્યા છે. તો આ જોઈને ઇતર લોકોને આશ્ચર્ય થયું, કારણ કે તે યોગી તેના પટ્ટા શિષ્યને પણ ધૂણી નજીક બેસવા દેતો ન હતો. કદાચ બીડકર મહારાજની આધ્યાત્મિક શક્તિ પીછાણી તે યોગીએ મહારાજને ધૂણી નજીક આસન આપ્યું હોય. તો આમ ગૃહસ્થી હોવા છતાં બીડકર મહારાજની આધ્યાત્મિક સ્થિતિ શ્રેષ્ઠ પ્રકારની હતી અને જેને આધ્યાત્મિક ઊંચી અવસ્થાએ ગયેલા ઓળખી શકે છે. તો તે સમયે માર્તંડ મામા નામના એક ગૃહસ્થ પોતાને સિદ્ધ તરીકે ઓળખાવતા હતા
અને તેમનો ઘમંડ ઉતારવા બીડકર મહારાજને ઘેર આવતા અને ઠોસર વાકનીશને નક્કી કર્યું. તો તેમણે મહારાજને માર્તંડ મામા સાથે મુલાકાત કરાવી છે અને ત્યાં ચર્ચા વિચારણા દરમિયાન યોગ ભૂમિકા વિશે વાતચીત ચાલી છે. તો માર્તંડ મામાએ અમે યોગ વિશે અનભિજ્ઞ અને અજ્ઞાની છીએ તેમ કહ્યું છે. તો બીડકર મહારાજે કહ્યું કે તમે અજ્ઞાની છો તે જ યોગ્ય છે, નહીં તો કોઈ પણ દાઢી રાખી શકે નહીં કે ભગવું વસ્ત્ર પણ પહેરી ન શકે. જ્યાં સુધી સ્વર્ગમાં જતા ન આવડે ત્યાં સુધી રંભા આદિ અપ્સરાઓ દેખાતી પણ નથી, અથવા અમૃત ચાખવા ન મળે ત્યાં સુધી કોઈનો પણ ભાવ પૂછાતો નથી. બાકી તો આ એક પ્રકારનો ધંધો જ છે. તો પહેલાના જમાનામાં તો યોગ વિશે લોકો યોગિક શક્તિ હોય છતાં તેને સંચારી રાખતા હતા. અત્યારે બધા એનું પ્રદર્શન કરતા હોય છે. તો માર્તંડ મામાને મહારાજનું ઉપર કહેલું વાક્ય તીરની જેમ ખૂંચ્યું છે અને તેઓએ ગુસ્સામાં આવી મહારાજને પડકાર ફેંક્યો છે કે તમારામાં સિદ્ધપણું હોય તો તમે બતાવો. તો બીડકર મહારાજે કહ્યું કે અમારે ઘેર આવો ત્યારે તમને બતાવીશું. તો માર્તંડ મામાએ દલીલ કરી કે તમારી ઘેર શા માટે? અહીં જે બતાવવું હોય તે તમે અમને બતાવો. આમ કહી તેમણે મહારાજનો હાથ પકડી આસન પર બેસાડી ત્યાં જ ધ્યાનસ્થ થવા ફરજ પાડી છે. તો માર્તંડ મામા પણ આસન પર ધ્યાન કરવા બેઠા છે. થોડા સમયમાં માર્તંડ મામા આસન પર ડગમગવા લાગ્યા છે અને તેઓ વધુ સમય માટે આસન ઉપર બેસી શક્યા નહીં. તેઓ આસન પરથી ઉઠી ગયા ત્યારે ઠોસર અને વાકનીશે એકબીજા સામે આંખો મીચકાવી પૂછ્યું કે મામા કેવું રહ્યું? ત્યારે માર્તંડ મામાએ કબૂલ કર્યું કે આ પ્રકરણ એટલે કે બીડકર મહારાજ ક્યાંક નિરાળું છે અને માર્તંડ મામાનો અહંકાર ચૂર્ણ થયો છે. તો બીડકર મહારાજના ઘર નજીક એક પંડિત રહેતા હતા અને તેઓ શાસ્ત્રજ્ઞ હોવા છતાં મહારાજનો હંમેશા દ્વેષ કરતા હતા. તો તે પંડિતની પ્રથમ પત્નીનું નિધન થયું અને તે પછી તેઓએ સંન્યાસ લીધો હતો. પરંતુ સર્વનો ત્યાગ કરવાને બદલે તેઓ જ્યોતિષી થયા અને એક વ્યક્તિ તે પંડિત પાસે આવી છે. મહારાજ અને શ્રી વાકનીશ પણ પાસે બેઠા હતા. તો તે વ્યક્તિ જન્માક્ષર લઈ આવ્યા અને પ્રશ્ન કર્યો કે પુત્ર થશે કે કન્યા, અને એ પણ કયા સમયે થશે? તો મૂળ નક્ષત્ર હોવાથી તે માટે કોઈ જપ હોય તો તે વિશે પણ પંડિતને વિનંતી કરી છે. તો પંડિતે મૂળ નક્ષત્ર પર કન્યા થશે એમ જણાવ્યું અને તે માટે જપ કરવા પણ સૂચન કર્યું છે. તો શ્રી વાકનીશે બીડકર મહારાજને તે અંગે પૂછ્યું છે. તો મહારાજે ઉત્તર આપ્યો કે 2 દિવસ પછી પુત્ર જન્મ થશે અને તે વ્યક્તિએ મહારાજનું પ્રસંગ સાંભળી કહ્યું કે જો પુત્ર થશે તો પેંડા અને 25 રૂપિયાનું સીધું સામગ્રી લઈ આવીશ. તો બીડકર મહારાજનું વચન સત્ય થયું અને તેને ત્યાં પુત્ર જન્મ થયો છે અને તેણે પેંડા તથા સીધું લઈને બીડકર મહારાજને અર્પણ કર્યું છે. તો બીડકર મહારાજના જીવનમાં જે ઘણા બધા પરિવર્તનો આવ્યા તો એ આપણે જોયું છે અને આ પ્રવચન પછી આવતા પ્રવચનમાં રામાનંદ બીડકર મહારાજની કાશી યાત્રા એ કેવી પસાર થઈ એ આપણે શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.